માંડવધાર ગામે ચાલતા રેતી ખનનને કોણ રોકશે? બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી રેતી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. આ ગેરકાયદે માટી ખનન રોકનારું કોઈ છે ખરું? આવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગેરકાયદે રેતી ખનન પર ખાણ ખનિજ વિભાગના દરોડા પાડવા જરૂરી છે. જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામ ખાતે ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ જ પ્રકારની મંજૂરી ન અપાઈ હોવા છતાંય શા માટે માટી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે? આ સંદર્ભે સવાલો ઉઠવા પામ્યા છે. મોટા પાયે બિનઅધિકૃત રીતે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન જિલ્લા ખાણ ખનિજ વિભાગે જેમ બને તેમ જલ્દી આ બાબતે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો છે. કેટલાક તત્વો દ્વારા સત્તાવાર મંજૂરી વગર મોટા પાયે રેતી ખનન કરી રહ્યા છે. આ ગેરકાયદે રેતી ખનન કોઈપણ રોયલ્ટી પાસ કે સત્તાવાર પરમિટ વગર આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાણ ખનિજ વિભાગે તાત્કાલિક અહીં દરોડા પાડવાની જરૂરત ઊભી થઈ રહી છે. રેતી ખનનના કારણે સરકારની તિજોરીને લાખોનો ફટકો પડી રહ્યો છે. ભૂમાફિયાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી આ ગેરકાયદે રેતી ખનન રોકવાની જરૂર છે અને વગર પરમિટે રેતી ખનન કરનારાઓ સામે કાનૂની કાયદેસરનો ગુનો નોંધી દંડ વસૂલવાની જરૂરત છે.